खबर है जो तेरे दीदार के आशिक होते हैं वो समझाए नहीं जाते, जो तेरे दीदार के आशिक होते हैं वो समझाए नहीं जाते, कदम रखते हैं आगे तो फिर लौटाए नहीं जाते। एक वखत એને આગળ પગ મૂકી દીધા પછી એને દુનિયામાં કોઈ પાછા ન વાળે, એ ધ્રુવને ન વાળીએ ક્યાં, પ્રહલાદને ન વાળીએ ક્યાં, ભરતજીને એમ થયું કે આ શાસન કરું છું, ઋષભદેવ ભગવાન તો અગ્નિની અંદર ભસ્માવશેષ થઈ ગયા. ભરતજીના હાથમાં શાસન આવ્યું, એમને ત્યાં 5 પુત્ર થયા, સુમતિ, રાષ્ટ્રભૂ, સુદર્શન, આવરણ, ધૂમ્રકેતુ, પણ રોજ પોતાના બાપનો ઉપદેશ સાંજે યાદ કરીને હુવે. સમય જતા દીકરો યોગ્ય થયો, રાગાદીએ બેસાડ્યો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 3 થી 4 વખત ઉલ્લેખ કર્યો કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું બીજી કોઈ કથા ચમત્કારી નથી. એ ચમત્કાર હું આપણે જેમ સંડાસ જાય મળનો ત્યાગ કરીએ અને પછી આપણને જોવાનું મન થાય, પાછું વળી સંકલ્પ થાય ને. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું, ભાગવતમાં લખ્યું, આવડા મોટા ભારતનું રાજ્ય ભરતજીએ જેમ મળનો ત્યાગ કરે એમ ત્યાગી અને હિમાલયમાં જઈ ગંડકીના કાંઠે આરાધના ચાલુ કરી, ભજન. એ આપણાથી એક નાની એવડી દુકાન નથી છૂટતી હો, સમજો. અને ભરત વૃદ્ધ નહોતા થઈ ગયા, ગઈઢા નહોતા થયા, એક પણ વાળ એનો ધોળો નહોતો થયો, છોડીને જતા રહ્યા. ત્યાગ કરવો બહુ અઘરો છે, બહુ અઘરો. દુખી થાય ને તોય નથી થતો. અને આપણને બધાને ખબર છે પરમાત્માની કૃપા વગર કાંઈ મળતું નથી, તોય ધડીકા કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ છીએ. એવા ધડીકા કરીએ છીએ. આ તમારા ભગત એક ક્લિપ બહુ નાના નાના છોકરાની છે, આમ સમજવા જઈએ એવી મસ્ત છે ને. બધું આપણા હાથમાં છે. સ્કૂલમાં એક રમત રમાડે છે સાહેબ. હવે રમતની અંદર એવું છે, સ્વામી જોવા જેવું છે, આપણને તો આમ દેખાતું નથી પણ આમ જોવા જેવું છે. બધું જ આપણા હાથમાં છે, તો આપણા હાથમાં કઈ આવતું નથી ભગવાનની દયા વગર. આમ જલેબી ટીંગાઈ છે દોરામાં, દોરામાં જલેબી ટીંગાય અને ઈ દોરો છોકરાના આ પગે બાંધેલો છે. છોકરો પગ જો ઊંચો કરે ને તો જલેબી મોઢામાં આવે, પણ જ્યાં પગ ઊંચો કરવા જાય ને ત્યાં બેલેન્સ વિખાઈ જાય. આમ સંસારની અંદર આપણને એમ થાય હમણે મળી જાય ત્યાં બેલેન્સ વિખાઈ જાય છે ભાઈ. આ જુઓ તમે, એટલે દેખાડો તો જોઈએ. આપણને એમ થાય એ મોઢામાં આવી પણ આવે નહીં. તમને એમ થાય છે કે હમણે આવી આવી થાય છે ને એવું. બસ જો સંસારની આવી જ રમત છે. આમાં ને આમાં કાંઈ ફરક છે? તું વ્યાયામ જ કર બાબા, ખાલી વાર. તારા મોઢામાં આવે છે? આપણને એમ થાય કે લગ્ન થઈ જાય ને એટલે સુખરૂપી જલેબી આવશે, પણ આપણું બેલેન્સ વિખાઈ જાય છે, આવે જ નહીં, આખી જ જતી રહે. કેમ લાગે તમને? એમ તો છોકરો મોટો થઈ જાય ને એ નોકરીએ ચડી જાય ને એટલે આપણે ક્યાંક આવશે, શું આવે જાય. આ નકર આમ જુઓ, આ રમત બહુ મસ્ત સમજવા જેવી છે. આપણા જ હાથમાં છે ને, જલેબી ખાવી કે ન ખાવી આપણા જ હાથમાં છે ને. જો સંસારની અંદર બેલેન્સ કરતા શીખી જાવ ને તો જલેબી પોતાના મોઢામાં આવે આવે ને આવે જાય છે. આપણને બેલેન્સ કરતા નથી આવડતું. આ સાધુ સંતોને મહાપુરુષોને બેલેન્સ કરતા આવડે છે ને એટલે સુખની અનુભૂતિ કરે છે. અને કાં ઠાકોરજીની કૃપા થઈ જાય, પરમાત્માની કૃપા થઈ જાય
તો આપણે મહેનત ઓછી કરીએ તોય ઢગલા થાય. અને બાકી ગમે એટલી મહેનત કરીએ ને ઉપરવાળાની જો કૃપા ન હોય તો રામ કયો હા કાંઈ આવે નહીં. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ. આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ. ભજન કરે તે જીતે મનવા અને વજન કરે તે હારે. એક જને ભરોસો હોય કે ભગવાન મારા રખેવાળ છે તો ભગવાન ધ્રુવજીને જમાડે ને પ્રહલાદને જમાડે. ભગવાનનો નિયમ છે કોઈને ક્યારેય ભૂખ્યા હોવા ન દેવા. એક વખત માતાજીએ કીધું પ્રભુ તમારું મોટું નિયમ. ભગવાન કે વિશ્વંભર છું, કીડીથી માંડી હાથી સુધીને ખવડાવ્યા પછી ખાવા બેહું છું, કોઈ દાડે એમનામ ખાતો નથી. આ વૈકુંઠમાં બનેલો પ્રસંગ છે. હવે ઘરવાળી પરીક્ષા જ કરે ને, ઘરવાળી પરીક્ષા કર્યા વગર માને નહીં, પછી ભલે લક્ષ્મી હોય પાર્વતી હોય, મૂળ તો ઘરવાળી. એટલે એને એમ થયું કે આ બહુ મોટી મોટી વાતો કરે છે ને બધું જીકાજીક કરે છે, એક દાડો જોઈ લો. ભગવાનને થાળ જમાડ્યો, ભગવાન જમી રહ્યા, મુખવાસ ખાધો, હિંડોળે હિંચકતા હતા. એટલે માતાજી આવીને કીધું પ્રભુ આજે તમારું વ્રત ભંગ થયું. ભગવાન કે થાય જ નહીં. થયું જ પણ નો થાય, એક જીવ ભૂખ્યો છે. ભગવાન કે નો થાય. માતાજીએ હવારમાં એક ડબલીમાં કીડી પૂરતી દેલી, નાની એવી ડબ્બી છે ને એમાં કીડી પૂરતી દેલી. આમ ઢાંકણું ઉગાડીને કે જોવો આ જીવ ભૂખ્યો છે. ભગવાન કે હું નહીં તમે જોવો. હવે માતાજી જયારે કીડી પૂરતા હતા ત્યારે એના કપાળમાં ચોખા જોડેલા, એમાં એક ચોખ્ખો કીડી અંદર પડી ગયેલો, એ ખબર નહીં ડાબલી ઢકી દીધેલી. ઈ ચોખ્ખો લઈને કીડી ખાતી હતી. ભગવાન કે આઈ એમ વિશ્વંભર પોતે. જગતનો એક પણ જીવ ભૂખ્યો હોય ત્યાં સુધી હું ખાતો નથી. અને એની એવી હાટડી છે ને એવું. હા, કોઈ કવિએ કીધું છે ભગવાનની જે દુકાન છે ત્યાં રોજ મારે ખરીદી કરવા, અને હાવ મફત. હરિની હાટડીએ મારે રોજનું હટા. ભારો, ભેંસને ગારો, દેડકાને ગારો, 1000 હાથ બધાને ઠાકોરજી આપી દે. જ્યારે અજગર કરે ને ચાકરી, પંસી કરે ને સેવ, દાસ મલુકા કહ ગઈ સબકે દાતા રામ. મને તમને એમ થાય છે કે અમે મહેનત કરી છે એટલે રોટલા મળે છે. મારા બાપ રોટલા તો કોક આપે છે, કોક આપે છે. આપણી ફરજ છે, આપણું કર્મ છે મહેનત કરવી, પણ જે આપે છે એની સામે જોયા કરવું, એનું ભજન કરવું. ભરતજી ત્યાગ કરી નીકળી ગયા, આરાધના સાધના ચાલુ કરી, પણ માયા બડી મસ્તાની, એના વજ્રના ગાળા, એ હાંગો કઈ હલવાણા, કઈક છેડા ને કઈક પાળા.
કેડ સુધી જળમાં ઉભા રહીને ભરતજી જ્યારે અર્ઘ્ય આપતા હતા હવારમાં સૂર્યને, સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર આ કથા કહેતા કહેતા રડી પડ્યા છે. એટલી ઊંચી સ્થિતિ ભરતની થઈ ગઈ કે ભગવાનને અભિષેક કરવાનો હોય તો લોટો હાથમાં રહી જાય ને આંખમાંથી આંસુની ધાર થઈ જાય અને ઠાકોરજીનો અભિષેક થઈ જાય. ભગવાનને સુવારવાના હોય ત્યારે થાળ બોલે, થાળ બોલવાનો તો સુવારે. બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરી ગયા. નવમી ભૂમિકા જે કહેવામાં આવે, અષ્ટ આવરણથી પાર થઈને જે નવમી ભૂમિકા, એ ભૂમિકાએ પહોંચેલો આ સંત, આ સાધક એવું જ્ઞાન અને વૈરાગ્યનો દીપ પ્રગટાયો, અંતરમાં અજવાળું થયું. પણ મસ્તાની માયાએ આવીને આમ કરીને પાલવનો એક છેડો માર્યો ને વર્ષોની સાધનાના દીવડા બુજાવી નાખ્યા. માયા કઈ રીતે પ્રવેશ કરે છે? ગર્ભિણી મૃગલીને પાછળ સિંહે ત્રાડ નાખી અને છલાંગ જ્યાં મારી ગર્ભ સ્રવી ગયો અને તણાતું તણાતું બાળક બચ્ચું ભરતના હાથમાં આવ્યું. નામ અર્ઘ્ય જ્યાં આપવા જાય વજન લાગ્યો. જોયું, જોતાની સાથે પરિસ્થિતિને માપી ગયા. એની માં તરફડી મરી ગઈ. ભરતને એમ થયું કે આ મૃગલીના બચ્ચાને જો હું ન મળ્યો હોત તો જીવાડે કોણ? કાંઠે લઈ આવ્યા. અહંકાર રૂપી માયાએ પ્રવેશ કર્યો, દયાએ કરી. હું ન હોત તો કોણ જીવાડે? એ જે હું આવ્યું ને, નકર ભરતને એટલી ખબર પડવી પડે કે એને જો મારી જ નાખવું તું તો તારા હાથમાં કેમ આવ્યું? તો સીધું પાણી ન જતું. એને જીવાડવું છે એટલે એના હાથમાં આવ્યું. આપણને એમ થાય છે કે આપણે જીવી ના, કોક જીવાડે છે યાર, કોક જીવાડે છે. કેટલાય જન્મતા વેત નથી મરી જતા. હું રોગ થઈ ગયો ભાઈ? અને આપણે 60-60 વર્ષના લેર કરી છે, લાડવા ખાઈને પચાવી નાખીએ છીએ, તોય કઈ થતું નથી. કોકની કૃપા છે, એ ભૂલાય નહીં કોઈ દાડો. ભરત એના આશ્રમમાં લઈ આવ્યા, એને દૂધની વ્યવસ્થા કરી. ધીરે ધીરે કરતા કરતા ભરત ધ્યાન કરવા બેસે. એટલું મૃગનું બચ્ચું મોટું થયું, આવીને ખોળામાં બેસે, જરાક માથું અડાડે એટલે હરી હરી ધ્યાન પડ મેલતું અને ઓલા બચ્ચાને રમાડવા માંડે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સમય જતા જતા હરી 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 કરનારો ભરત ધીરે ધીરે હરણ 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 થવા પડ્યો. આમાં લખ્યું છે, નિયમા સ્નાન સંધ્યાદ્યા અહિંસાદ્યા યમસ્તતા મૃગમ લાલયત તસ્ય સર્વે નષ્ટા શનૈ શનૈ. બધું જ નાશ પામી ગયું. એક સમય એવો આવ્યો, ડોંગરેજી મહારાજ લખે છે, પોતે બાપા કથા કરતા વાત કરતા હતા. મૃગનું બચ્ચું એક વખત ઝૂંપડી છોડીને, આશ્રમ છોડીને ભાગી ગયું. ભરત પાછળ દોડ્યા. દિવસો સુધી જંગલમાં હે હરણ, હે હરણ, હે હરણ. હરિનું નામ હાવ વિસરાઈ ગયું, હાવ ભૂલી ગયા. સતત ચિંતા કર્યા કરે હરણની. મારા મૃગને સિંહે મારી નાખ્યું હશે, વાઘ ખાઈ ગયા હશે, એનું શું થયું છે? એ બિચારું નાનું એવું હતું, એને કોઈ માં નથી, એને કોઈ પિતા નથી, મારા સિવાય એને કોઈ આશરો નથી. બિચારું ક્યાં જતું ગયું છે? જેમ એક કામી પુરુષ એક સ્ત્રીની વેદનામાં બળે અને યાદ કર્યા કરે, એમ ભરત યાદ. કામિની કામુકસ્યૈવ રાજર્ષિષ મૃગી શિશો. આ સંસ્કૃતના શબ્દો સંતોને તરત સમજાઈ જતા છે. કામી પુરુષ જેમ કામીની સ્ત્રીને યાદ કરે, એમ ભરત યાદ કરે. ભયંકર બીમાર થયા. ભરત આશ્રમમાં સૂતા છે, પણ ધ્યાન સતત મૃગ મૃગ હરણ, કહા ગયા તું? આવ, મેં તેરે બિના જી નહીં પાઉંગા. વિશ્વનો સમ્રાટ ભરત કેટલું છોડીને આવ્યા, પણ મૃગમાં બંધન થયું. અને એમ કહેવાય છે, છેલ્લા શ્વાસ લેતા ત્યાં મૃગ આવે છે. મૃગને જોતા જોતા ભરતનો જીવ ગયો. એટલે કાલંજર પર્વતની અંદર એક મૃગલીના પેટે બચ્ચા તરીકે, મૃગ તરીકે જન્મ્યા. અને આ બાજુ પેલું મૃગ ભરતને જોતા જોતા મર્યું. ભરતમાં એને હેત તો હતું, ભરતને જોતા જોતા મર્યું. એટલે એની આખી 184 કપાઈ ગઈ.
લખ 84 ની બહુ મોટી યાત્રા, આખી લખ 84 કપાઈ ગઈ. સંતનો યોગ થયો, ભરત જેવા સમ્રાટનો યોગ થયો, એના ખોળામાં મોટું થયું, ભગવાનનું નામ સાંભળેલું, એટલે લખ 84 કપાઈ ગઈ. અને સિંધુ સૌવીર દેશનો મહારાજ સમ્રાટ રૌગણ રાજા તરીકે જન્મ્યો. એટલે આ કથા મને તમને એ સમજાવે છે કે સાધુના સંગમાં આપણને નુકસાન નથી, એનું જે થવું હોય થાય, બાકી ફાયદો આપણને છે. એને ભલે 2 જન્મ લેવા પડે. કાલંજર પર્વતમાં પણ ભરતજી સાધુના યોગમાં સાધુનો સત્સંગ કરે, સમય જતા એ એકાદશી કરે, ખાય નહીં, પસ્તાવો કરે, સંતો એઠું નાખી ખાઈ જાય, પછી સાધુ જ્યાંથી નીકળે ત્યાં પાછા આળોટે, કારણ કે જ્ઞાન હતું ને, પસ્તાવો થાય. થોડા દિવસમાં દેહ છૂટી ગયો. એક અંગીરસ બ્રાહ્મણને ત્યાં એક પત્નીની અંદર જોડલા તરીકે કે ટ્વિન્સ તરીકે એક દીકરો ને દીકરી જન્મા. એમાં જે દીકરો હતા એ ભરત હતા. ત્યાં પણ એના પિતા એનું નામ ભરત પાડ્યું. પણ જન્મતા વેત એને ખબર પડી ગઈ કે મારે આ ત્રીજો જન્મ છે પરમાત્માને પામવામાં, હવે મારે કોઈનામાં હેત નથી કરવું. પણ એમ થયું કે હું કોઈનામાં હેત ન કરું પણ બીજાને મારામાં હેત થાય તો, એટલે ભરતે નક્કી કર્યું ગાંડા થાવું, એટલે બીજાને આપણામાં હેત ન. સંસારને કામમાં લાગી તો હેત થાય ને, કામમાં જ ન લાગી તો 15-20 વર્ષનો છોકરો થાય ને 1 રૂપિયો કમાઈને આપતો ન હોય ને ખાઈને ખાતર કરતો હોય, એનામાં કોઈને હેત થાય? ભાભ્યું મેણા મારે, હું પણ આખું આ મોટા ઊંટિયાને મીઠું દે એવો થયો, હજી કઈ કામ લાગતો કાઢો અહીંથી બહાર, કોઈને હેત જ ન થાય. આપણે બધા કામના છીએ ને એટલે બધા આપણી પાસે આવે છે. ભરતે નક્કી કર્યું કામ જ નથી લાગવું. ધીરે ધીરે મોટા ત્યાંના બાપાએ જનોઈ આપી, ગાયત્રી મંત્ર શીખવાડ્યો, પણ કઈ શીખે જ નહીં. એકડો કરી દીધો સ્લેટમાં મોટી જબર લાઈને, ભણ હેઠેનો આમ લીટો ભૂસી અને મીંડું હોય ને મીંડું જ ઘૂટ્યા કરે. એના બાપા 2-3 લાફા મારી દે. એમનામ કરતા કરતા બાપાએ ધામમાં જતા રહ્યા, એની માય જતી રહી, એની બેની બીજે પરણી ગઈ. આ ભરત મોટા થયા પણ એની ભાભીઓના હાથમાં શાસન આવ્યું, ખાવાનું આપે ન આપે, ઉતરી ગયેલી ખીચડી આપે. ભાભીઓ જયારે મેણા મારે ત્યારના ભાઈઓ કે જા ખેતરમાં જઈને પાળા બાંધજે, એટલે પાછા પાળા બાંધવા જાય તો એ પાળા ફોળીને ખેતરમાં નાખે. બાજરાનું ખેતર હાચવવા મોકલે, જા ચકલા ઉડાડજે, એટલે ભરતજી જાય ચકલા ઉડાડવા માટે. ત્યાં જઈને બેઠા બેઠા મસ્તીથી ગાય, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા બરોબર પેટ, ખાઓ तुम तारे मस्ती थी खाओ, ये राम का खेत है, राम की चिड़िया है, मेरा क्या जाता है इसमें. एना भाईओ पाछा मारे, આ ખેતર બધું ચરી ગયા, તું જોતો નથી. ત્યારે ભરતજી હાથ જોડીને કહે, મેં પણ સરસ મજાનું ભક્તિનું ખેતર હૃદયમાં ઊભું કર્યું હતું, એક મૃગલું આવીને ચરી ગયું, મને ખબર ન પડી. આ તમારા ખેતર ચરી જાય એમાં હું. ભરતને કાઢી મૂક્યા. ભરત કે કાંઈ વાંધો નહીં. જતા જતા રસ્તાની અંદર એક કોઈ રાજા, ભીલ રાજાએ બાધા રાખી છે, હવે ઓલો કાગડા 2 ઊંડાળની બાંગુ એવું થયું, એટલે બલી ચડાવવા માટે કોઈ પુરુષ ગોતતા હતા. ભરત હાથમાં આવ્યા. ભરતને કે હાલો, ભરત કે હાલો, કોઈ ના જ નહીં, જે કે હારે હાલી નીકળે. સરસ મજાનું સ્નાન કર્યું, કેટલા દાડે નાયા નહોતા, હારા કપડા પહેર્યા. ભરત કે વારે વાહ, ભગવાન કેવો કૃપાળુ છે, કેટલાય દાડે નાયો નહોતો, ઘસી ઘસી નવરાયો, મેલ બધો કાઢી નાખ્યો. સરસ કપડા પહેર્યા, પૂજા કરી, સરસ મજાનું જમાડ્યું. કે તમારું બલી ચડાવું, તો કાંઈ વાંધો નહીં. માતાજીની પાસે આમ કરીને માથું મુકાય. ભરત કે વાહ વાહ મારી માં, આ દેહ કેટલો ભાગ્યશાળી, કોઈને કામ નહીં લાગે. માં માથું તારા માટે તો કામ લાગશે. હા, સુખ સુખ ને સુખ, કોઈ મારી નાખે તોય સુખ, કોઈ નવરાવે તોય સુખ, કોઈ ગાળ દે તોય સુખ. ખોટો વિચાર જ નહીં. જ્યાં ઓલો આમ ખડગ મારવા જાય, ભદ્રકાળીથી સહન ના થઈ. હા, એને એમ તું આના જેવો ભગત અને અમારી પાસે નિર્દોષ માણસોને કાપે પોતાના સ્વાર્થની માટે. અને ભદ્રકાળીની મૂર્તિ ફાટી, અને ફાટતાની સાથે એમાં 9 ચંડી પ્રગટ થઈ. અને મહાકાળી એવા આમ એવા રણે છડા ને એવા ક્રોધાયમાન હતા. ઓલા જે આમ મારવા જાય ને એને એક લાત મારીને એનું ખડગ ફેંકવી દીધું, અને પોતાના હાથમાં જે ખડગ અને તલવાર ને જે હતું એને કરી
એક કુશળ બેટ્સમેન જેમ દડાને 4 ને 6 મારે ને એવી રીતે મેદાનની અંદર જે આવે ને એનું માથું કાપી નાખે, જે આવે ને એનું માથું કાપી નાખે. ઘડીકની અંદર તો આખા મેદાનની અંદર નકરા માથે માથા થઈ ગયું. અને માતાજી જેમ દડાને ઉછાળે એમ પગે કરીને માથાઓને ઉછાળે. રાજાનું માથું કાપીને કે મૂર્ખ, मैं जगत जननी हूं, मां हूं, मैं किसी का बलि स्वीकार नहीं कर सकती. तुम कैसे अंधश्रद्धालु हो. भरते हाथ जोड़ीने पगे लाग्या, मां माफ कर, क्षमा कर, તું માં છો, તારાથી છોકરાને મરાય. ભરતના માથે 2 હાથ મૂકીને કહે છે, બેટા તારા જેવા કેટલાય નિર્દોષને આ પાપીઓ મારી સામે કાપી નાખ્યા છે, મારાથી જોવાતું નહોતું. પણ માં એમાં એકાદ મારું બલિ ચડી ગયો તો તને વાંધો શું હતો? હું હવે થાકી ગયો છું. ત્યારે ભવાની એમ કહે છે, બેટા તું ભગવાનને લાડક્યો ભગત છો, અને તારું બલિ, તારું માથું જો મારા દેખતા લોકો કાપી નાખે ને તો ઈશ્વરના દરબારમાં હું મોઢું હું દેખાડું. વરદજી હાથ જોડીને રડતા રડતા કહે છે, માં આ ભવાટવીની યાત્રાથી હવે હું થાકી ગયો છું, કૃપા કર, મને ભગવાન ક્યારે મળશે? માતાજી કીધું, બેટા આ તો છેલ્લો જન્મ છે, થોડા દિવસ તો રાહ જો, ભગવાન તને મળવા પણ ઉતાવળા થાય છે. માથે હાથ મૂકીને આશીર્વાદ આપી ભરત નીકળી ગયા. ત્યાંથી જંગલમાં જતા જતા ભગવાનનું નામ લેતા લેતા સિંધુ સૌવીર દેશનો મહારાજ રવગણ કપિલ ભગવાનના આશ્રમે જ્ઞાન લેવા માટે નીકળ્યો છે. 4 જણા પાલખી ઉપાડીને હાલે છે, એમાં એકને પગ ભાંગ્યો, કાંઈક ખોટકાણો, એટલે પાલખી હેઠી મૂકી. એટલે રાજાએ ઓર્ડર કર્યો, ભાઈ જાઓ જંગલમાંથી એક માણા ગોતી લાવો. ત્યાં 3 જણા ગોતવા નીકળ્યા. એમાં ભરતજી અલ મસ્ત એવા હાલ્યા જતા હતા મસ્તીથી. એટલે ઓલાએ કીધું હાલે. ભરત કે હાલો. આવ્યા. જેના પગ પકડવા પડે એની ઉપર પાલખી મૂકવામાં આવી. પણ ભરતે નક્કી કર્યું છે, મન કર્મ વચને કઈ દોષ નથી કરવો, પાપ નથી કરવું. એટલે ક્યાંક કીડી મકોડી ભાળે એટલે ઓલા 3 જણા એક હરખું હાલતા હોય, ભરતજી ક્યાંક મોટો લાંઘો ભરે, ક્યાંક ટૂંકો પગ ભરે, ક્યાંક મોટો ભરે. એટલે તમને બધાને ખ્યાલ આવે કે આમ કરીને લાંઘો ભરે એટલે આમ પાલખી થાય, આખી આમ થાય, આખી આમ થાય ને એટલે ઓલો શાંતિ બિચારો રાજા બેઠો હોય, માથું આમ થાય ને એટલે ઉપર મોગરો હતો, તડીંગ જાનો તોલામ ભટકાય. અને જેવો ભટકે, હવે રાજાને આવું થાય એટલે ભાઈ ક્યારે કઈ સહન ન કર્યું હોય. એકાદ વખત તો રાજાએ સહન કરી લીધું, પણ બીજી વખત આવું થયું, ત્રીજી વખત થયું એટલે અંદર બેઠો બેઠો બોલો. કારણ કે સત્તાનો પાવર ભયંકર હોય છે. સંસ્કૃતમાં મસ્ત શબ્દ લખ્યા, રેવોઢારહ સાધોતિક્રમ. ઓઢાર એટલે મને ઉપાડનારા, હરખા હાલો. સાધ્વ અતિક્રમ, સાધુ એટલે સીધા હાલો. અને જો તમે સીધા નહીં હાલો તો તમને ખબર છે સિંધુ સૌવીર દેશનો રવગણ રાજા બેઠો, હું તમને દંડ કરીશ. આમ કીધું એટલે ઓલા 3 જણા બિચારા ધ્રુજી ગયા. ભરતને કઈ અસર જ નહોતી. 3 જણા પછી હાથ જોડીને કહે છે, મહારાજ અયમ અધુનૈવ નિયુક્તોપી ન ધૃતમ વ્રજતે નાનેન સહ વૌઢું વયમ પારયામા. એ મહારાજ અમે 3 જણા તો હરકા હાલી છીએ, પણ આ હમણે નવો જે જોડ્યો છે ને એ હરકો નથી હાલતો. અને શબ્દો કેટલા અદ્ભુત છે. ન ધૃતમ વ્રજતી નાનેન સહ અનેન સહ વયમ વૌઢું ન પારયામઃ. આની હારે અમે હાલી નથી શકતા. મારા બાપ સાધુની હાલ હારે દુનિયામાં કોઈની તાકાત નથી હાલી શકે યાર. સાધુની હાલ એવી ગજબની હોય છે, અમે હાલી નથી શકતા. અમારો વાંક નથી, આનો વાંક છે. પછી રવગણ બહુ ખીજાય ને એને કહે છે, ભરતજીને મેણા મારે, ઓ કષ્ટમ રાતરવ્યમ ઓરોહ પરિશ્રાંતોસી દીર્ઘમદ્વાનમ એકમ એવ ઉહિતવાન જરસા સોપદ્રુતો ભવાન કિમ રે જીવન મૃતોસી. ભરતજી રુષ્ટ પુષ્ટ હતા ને આ એમ કે છે હાવ પાતળો દુબળો થઈ ગયો એટલે તું હાલી નથી શકતો.
હું ક્યારનો તારે ભાર ઉપાડવો પડે એવા મેણા મારે છે ને એટલે ભરતજીને એમ થયું કે હારું કાંઈ બોલવું નથી આપણે, પણ બહુ જ્યારે મારવાની તૈયારી કરી